આ જો વાળાનું કૂસણું કરી નાખ્યું સવારમાં બધા સા નાખ્યા ઢોરિયા પલાળ્યા એવું. હવે તમને ટમેટીનો રોપ દેખાડી દઉં. જો આટલો ટમેટીનો રોપ છે. આ બધો આપણે સોંપવાનો છે. મોટું જોઈ જુઓ કેવું છે જોઈ શકો જો. આઈને હમણાં ગળ ખરાયો તો ધોળા કલર નો આવે ને એવડું ખાઈ. મેં ઉતાર્યો છે મારા ફ્રેન્ડ મેં કીધું પેલા મને ઓલો ઉતારવા દે મને કેમ થાય છે અને એવડું ખાડા ગાળે છે. આપણે શું સોંપવાનું હોય તમને ખબર તો નહીં હોય પણ આપણે અમને જણાવી દેવી. આ જો ખાડા ગાળે છે. હેલો ગાઈસ કેમ છો બધા મજામાં? ઓકે આપણે તો નથી મજામાં ખાડા ગાળવાના. એ તો કે હું નથી મજામાં કારણ કે એને ખાડા ગાળવાના છે મારે રોપ મૂકતું જવાનો છે. સીનો રોપ છે હમણાં પરોશિત જણાવું પાછો. આપણે હમણાં ટમેટી સોંપવાની છે. હવે તમને ખબર પડી ગઈ કે ટમેટીનો રોપ છે એટલે છે કારણ કે હવે આપણે ટમેટી સોંપી દેવી. આમાં બધી સોંપવાની છે ટમેટી જેટલા સા નાખેલા રહ્યા ને એમાં બધી ટમેટી સોંપવાની છે. ભલો એક સાના ખાડા નથી કરી રહ્યો. જોવો જે ખાડા જ ગાળે. હવે આપણને શું કે જાવી પડશે મિત્રો છે ને આને આજ મેં વિડીયો ઉતારવા દીધો છે અને મેં કીધું તું કેવો ઉતારતો પહેલી વાર આને ઉતારવા દીધો છે તો કઈ અવળું બોલાવે ખોટું ન લગાડતા હો મિત્રો. આપણે ખાઈ લઈને શીખવાડવાનું છે વ્લોગ બનાવતા કેવી રીતે બનાવવા ફાવી જાય ને એટલે કાંઈ હોય ને બનાવવા દઈ દેવું આપણે. તો કાંઈ આપણે હવે આપણે બનાવવાનો થાય છે. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ હમણે કહું ટમેટી રોપ સોંપાઈ જાય હમણે તમને બધું બતાવું. વિડીયામાં બના રહીજો. આ જો વાળાનું કૂસણું કરી નાખ્યું સવારમાં બધા સા નાખ્યા ઢોરિયા પલાળ્યા એવું બધું થયું ને એટલે કૂસણું થઈ ગયું. ફાઇનલી આપણે ભલા એક સા પોગાડી દીધો. શું કેવું છે તારે? કમ્પ્લેટ એક સા પુગાડ્યો બીજો હાલે છે આપણો સા. આપણે હમણાં ટમેટી સોંપવાની છે. હવે તમને ખબર પડી ગઈ કે ટમેટીનો રોપ છે એટલે છે કારણ કે હવે આપણે ટમેટી સોંપી દેવી. આમાં બધી સોંપવાની છે ટમેટી જેટલા સા નાખેલા રહ્યા ને એમાં બધી ટમેટી સોંપવાની છે. ભલો એક સાના ખાડા નથી કરી રહ્યો. જોવો જે ખાડા જ ગાળે. હવે આપણને શું કે જાવી પડશે મિત્રો છે ને આને આજ મેં વિડીયો ઉતારવા દીધો છે અને મેં કીધું તું કેવો ઉતારતો પહેલી વાર આને ઉતારવા દીધો છે તો કઈ અવળું બોલાવે ખોટું ન લગાડતા હો મિત્રો. આપણે ખાઈ લઈને શીખવાડવાનું છે વ્લોગ બનાવતા કેવી રીતે બનાવવા ફાવી જાય ને એટલે કાંઈ હોય ને બનાવવા દઈ દેવું આપણે. તો કાંઈ આપણે હવે આપણે બનાવવાનો થાય છે. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ હમણાં કહું ટમેટીનો રોપ સોંપાઈ જાય હમણાં તમને બધું બતાવું. વિડીયામાં બના રહીજો. આ જો વાળાનું કૂસણું કરી નાખ્યું સવારમાં બધા સા નાખ્યા ઢોરિયા પલાળ્યા એવું બધું થયું ને એટલે કૂસણું થઈ ગયું. ફાઇનલી આપણે ભલા એક સા પોગાડી દીધો. શું કેવું છે તારે? કમ્પ્લેટ એક સા પુગાડ્યો બીજો હાલે છે આપણો સા. હવે તમને ટમેટીનો રોપ દેખાડી દઉં. જો આટલો ટમેટીનો રોપ છે. આ બધો આપણે સોંપવાનો છે. આ પોપ છે માથે ફુવારો થાય એટલે રોપ આમ થોડોક આમ ન થઈ જાય ને લંઘાઈ ન જાય ને તમે જોઈ શકો છો. બધો ટમેટીનો રોપ છે. આ મરચીનો છે. આ રહ્યો ને આ મરચીનો છે કારણ કે આપણે એનો ખાવા પૂરતો નકો સા કરવાનો છે એટલે એને તો કાંઈ હારે હોવાય નહીં એટલે ખાલી એક જ આટલો જ લીધો હો છોડવા છે. અને આ બધો ટમેટીનો આપણો આ બધો ટમેટીનો છે રોપ. આ ટમેટીનો પાછો વેચવા આ આયરન મરચીનો એ ખાલી ખાવા. હવે તમે રોપ જોઈ લીધો હશે તો આપણે જાવી ભલાઈ કેટલાક ખાડા ગાળ્યા છે જોતા આવી પાછા. પછી આપણે રોપ મૂકવાનો છે. ખાડે રોપ મૂકવાનો છે. હાલો મિત્રો આપણે હવે ભલાભાઈ પહોંચી ગયા. કેટલા સાના ગાળી વાળા એ તમને દેખાડી દો. હાલો જો એક આ બેન આ ત્રણ અને આ ચોથા સાના ગાળા છે ને હવે પૂછવી કેમ થાય ખાડા ગાળવા મજા આવે કે નહીં આવે? મજા આવે નહીં તો વાત જ કરીમાં. તો જય માતાજી જય રામાપીર મિત્રો કેમ છો? આજે અમારે રોહિતભાઈ વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે હું આમાં ખાડા ગાળું નવરો હતો મેં કીધું ચાલુ કરી દે કન્ટિન્યુ. જો આપણે એટલા ખાડા ગાળવાના છે અને સાંજે સોંપવાનું આપણે રોપ કારણ કે દેવરનો તડકો છે ને તેમ જોવો લંગાઈ જાય બળી જાય એવું થઈ જાય છે એટલે આપણે ખાડા ગાળવી છીએ ને જોઈએ આપણે આગળ સાંજે કેટલી ઘણી સોંપવાનું થાય છે એ પ્રમાણે આપણે વ્લોગ ચાલુ રાખવું જોઈએ. અને પાછું આપણે અંધારે રિઝલ્ટ સારું નથી આવતું. ફોન પાછો એલો છે ને થોડોક કેમેરા નબળો એટલે રિઝલ્ટ સારું નથી આવતું.
એટલે આપણે દિવસનો બને એટલો કન્ટિન્યુ બનાવી નાખ્યું. આમાં રોહિતભાઈ પાછો કીધો વ્લોગ ચાલુ, કારણ કે આપણે ભલાએ ખાડા ગાળી વાળ્યા એટલે આપણે એની માટે એક ગિફ્ટ દેવું પડે ને. પાણો આવી ગયો, ક્યાં પાણો આવી ગયો છે? પાણો આવી ગયો, જોઈ લો. આવો પાણો છે. ઓહો એ પાણો બહુ મોટો આવા છે. પાણો નીકળતા હવે ખેતી કરાક ન કરાવે તમે જ કોમેન્ટમાં જણાવી દેજો. આયો કા કોમેન્ટ કરજો, ખેતી કરાય કે ન કરાય તમે કહેજો. હાલો મિત્રો, આપણે તુર વાવી દીધી, તમને દેખાડી દો. આમ ઓમ ઉનાળું તુર વાવી એટલે ઓમ કે ઓરવીન તુર. જો તમે આ તુર ઉગી ગઈ આપણી, આ હોરી ઉગી ગઈ. જોવો તમે આ બધુંય. આ બધી આમ બધી આ ધોરિયા જેટલા રહે એ બધી તુર જ વાવી દીધી છે. ભલા જો આપણે પાછો શાક પોગાડી દીધો હોત ને ઘડીક વારમાં. ખાડા કરે એટલે તમારે જોવું પડે ઘડીક વારમાં. કાંઈ કેવું છે હવે તારે? કાંઈ નહીં, ઠકાઈ ગયો. હવે શું છે આમાં? કાંઈ ચીજાઈ જેવું લ્યો ઠાકી રહ્યો, બોલો. આવડો તરીકે આવડો મોટો તરીકે લઈને ઠાકી રહ્યો. શું કરવું લ્યો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? અને આપણે કાલ સાંજે રોપ નતો સોંપાયો ને આપણે અંધારું થઈ ગયું હતું, વિડીયો ઉતાર્યા નતા. નટાણ આપણે પાસે ચાલુ કર્યો છે, આ પૂરો નથી પડ્યો અધૂરો. અને આપણે જો રોહિતભાઈ જો શું કરે, પગડાને તોડવે. જોવો ધીમે જો અટાંટામાં યવાયો કરે છે. નહીં તાર પાળવો પડે, નકર આ મારે છે એવું છે ને. જોવો ધીમે ને રને રને કરે કે આ શું કરતા હશે, પણ એમને કરતા હતા ડો. જો હાલે એમને કહેતા આ માડવી સીવી, આપણે માડવી સીવી બાંબર બાંબર કરે છે. કારણ કે એનું બચલું હોય ને એટલે એ બાંબરે છે કે આ હું લઈ જાય, કાંઈ લઈ નથી જતા ને એટલે. અને જો પકડી દીધો હરખાઈનો, મોટું જોઈ જુઓ કેવું છે, જોઈ શકો. જો આઈને હમણાં ગળ ખરાયો તો ધોળા કલરનો આવે ને એવડું ખાઈ ગયો તો, એટલે એવાયો થઈ ગયો ફૂલ. હવે ઉપાધિ છે નહીં કાંઈ, એમ જોવો ફૂલ એવાયો થઈ ગયો. તો હાલો આપણે જઈ રોપ થયો બધી બાજુ, કેટલો સોંપો તો કેટલો ને સોપાણો નહીં તમને દેખાડું. હાલો તો મિત્રો આપણે પૂજી ગયા છીએ આપણા રોપમાં. અહીંયા હાલો તમને બતાવું સોંપેલો. જો આપણે એટલો સોંપી દીધો છે ને વલપા ખાલી બેસ સાયરા સોંપણ આ બધો સોંપાઈ ગયો ને આ આપણી વાલો. તો આટલું હતું, સાંજે અંધારું થઈ ગયું હતું એટલે મેં ઉતાર્યો હતો, કારણ કે ત્યારે રિઝલ્ટ સાંજે આવ્યું એમ નહોતું અને મોડું થઈ ગયું હતું એટલે ઉતાર્યો નહોતો. એટલે તો આપણે પૂરો પાડી દીધો છે. તો મારા વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહીજો. નાઈટ આપણો વિડીયો પૂરો થાય છે અને બાય બાય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં છે. આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજે એમ બે ભાઈ છે ને વાંધી છે વાળા, આપણે કંકોડીમાં કંટી મારવાની છે, મેળો બનાવવાનો છે. આ કંટી જોવો આપણે અહીં કણે. ચાલો તમને બતાવું, આપણે આમાં મારવાની છે કંટીયું. અને વહેલા થઈ જાય બહુ મોટા, તેમ જોવો કેવા મસ્ત ના. આપણે એક થર મારી દીધા એવી રીતે અહીં બીજો મારવાનો કાંઈ કણે, ને અહીંથી ત્રીજો ને ચોથો એટલા મારવાનો થાય છે. તો એ મેળો આપણો પૂરો થવાનો, પછી આડો કરવાનો આમ. તો હાલો તમને બતાવું કેવી રીતે કંટીયું મારવી છે. એમ રોહિતભાઈ જો તમે પોરો ખાઈ જાય તો તેમ થાકી રહ્યો તેમ જો થાકી રહ્યો હો રોહિતભાઈ આમાં જો થાકી રહ્યા છે, કારણ કે એને ઘણા વાળા ઉખલ નાખ્યા. મારે બાંધવા જવાનું છે, એક સાઈડ જોશે પછી આપણે બંધાઈ ગયા પછી કંટીયું મારવાની જોશે. અને પછી લાઇટ આવે એટલે આપણે પાણી વાળવા જવાનું છે, કારણ કે આ બધું હારે થાય છે એવું લાગે છે મને.